કરીશું. તો આ દૂધ મેં ઉફાળેલું દૂધ છે, આપણે એને ઠંડુ દૂધ નથી લેવાનું, ઉફાળું દૂધ લેવાનું છે. તો ફૂલ ફ્લેમ કરું છું અને દૂધ અને ખાંડ બંને સાથે નાખી દઈશ અને ફટાફટ હું હલાવી દઈશ. તો ચાલો ફ્રેન્ડ્સ, ફટાફટથી મારા લાઈવમાં જોડાયેલા થઈ જાઓ. અને હું અત્યારે બનાવી રહી છું રવાનો શીરો. આ ટાઈમ પર આપણે પરફેક્ટ એવું હલાવતા રહેશું. આ પ્રોસેસ આપણે ફૂલ ફ્લેમ પર કરીશું તો જ આપણો શીરો પરફેક્ટ એવો રેડી થઈ જશે. હમણાં થોડીક જ વારમાં રવો અને દૂધ જે છે બંને મિક્સ થઈ જશે અને શીરો થોડો કડક થઈ જશે. અંદર બધું પાણી દૂધ અંદર એબ્ઝોર્બ કરી દેશે. આ શીરાની અંદર આપણે ફક્ત દૂધ જ નાખીશું,